આપણા બેંક ખાતામાં રહેલા પૈસા શું એ ખરેખર સુરક્ષિત છે? જરા વિચારો, એક ખોટો મેસેજ, એક ભૂલ ભરેલી ક્લિક અને વર્ષોની મહેનતની કમાણી સેકન્ડોમાં ગાયબ. ના, આ કોઈ ફિલ્મની વાર્તા નથી. આ એક કડવી હકીકત છે જે આજે હજારો લોકો સાથે બની રહી છે. તો આજે આપણે આ જ એપીકે ફાઇલ કૌભાંડોની ઊંડાણપૂર્વક વાત કરીશું અને સૌથી અગત્યનું એ શીખીશું કે આપણી આ ડિજિટલ તિજોરીને કેવી રીતે સુરક્ષિત રાખવી. આ મેસેજ જુઓ. તાત્કાલિક તમારું કેવાયસી સમાપ્ત થઈ ગયું છે, તમારું બેંક ખાતું ફ્રીઝ થઈ જશે. આવું વાંચીને તરત જ ધકધક થવા લાગે છે, સાચું ને? એકદમ ગભરાટ ફેલાઈ જાય છે. અને સ્કેમર્સ બસ આ જ લાગણીનો ફાયદો ઉઠાવે છે. આ તો એમની જાળનું પહેલું પગલું છે. આવી ગભરાટની લાગણી, આવી ઉતાવળ, શું ક્યારેય આવો અનુભવ થયો છે? જો હા, તો એમાં કશું નવું નથી, કારણ કે આ કૌભાંડો ટેકનોલોજી કરતાં વધારે તો મનોવિજ્ઞાન પર આધાર રાખે છે. ચાલો, આ સ્કેમર્સની માયાજાળને તોડીને સમજીએ કે તેઓ આપણી લાગણીઓનો ઉપયોગ કેવી રીતે કરે છે. તો આ આખી છેતરપિંડીનું મશીન ચાલે છે કેવી રીતે? આ માત્ર એક લિંક નથી, પણ એક બહુ જ ચાલાકીથી ગોઠવેલું ષડયંત્ર છે. ચાલો આ કૌભાંડના પૂરજા ખોલીને જોઈએ, જેથી કરીને એને દૂરથી જ ઓળખી શકાય. આ આખા કૌભાંડના કેન્દ્રમાં છે આ 3 અક્ષર APK, એટલે કે એન્ડ્રોઇડ પેકેજ કિટ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એન્ડ્રોઇડ ફોન માટેનું એક ઇન્સ્ટોલર છે. જ્યારે પણ ગૂગલ પ્લે સ્ટોરની બહારથી, જેમ કે કોઈ વોટ્સએપ કે SMS પર આવેલી લિંકથી કોઈ એપ ઇન્સ્ટોલ કરવામાં આવે, ત્યારે સમજી લો કે APK ફાઇલનો ઉપયોગ થઈ રહ્યો છે. અને બસ અહીં જ સૌથી મોટો ખતરો છુપાયેલો છે. આ આખો હુમલો ફક્ત 3 સ્ટેપમાં થાય છે, પણ એ ખૂબ જ ઘાતક છે. સ્ટેપ 1, એક ખોટી વાર્તા. KYC અપડેટ, રિવોર્ડ પોઈન્ટ્સ, કંઈક એવું જે ડર પેદા કરે અથવા લાલચ આપે. સ્ટેપ 2, દૂષિત ડાઉનલોડ. એ લિંક પર ક્લિક કરાવીને APK ફાઇલ ડાઉનલોડ કરાવવામાં આવે છે. અને સ્ટેપ 3, સંપૂર્ણ નિયંત્રણ. એકવાર ફાઇલ ઇન્સ્ટોલ થઈ ગઈ એટલે સમજો કે ચોર માટે દરવાજો ખુલ્લો છે. અને જ્યારે હું કહું છું સંપૂર્ણ નિયંત્રણ, ત્યારે મારો મતલબ શાબ્દિક રીતે સંપૂર્ણ નિયંત્રણ છે. આ એપ સ્ક્રીન પર થતી દરેક હિલચાલ જોઈ શકે છે. બેન્કિંગ પાસવર્ડ ટાઈપ થાય, UPI પિન દાખલ થાય કે પછી OTP આવે, બધું જ સીધું હેકર પાસે લાઈવ સ્ટ્રીમ થાય છે. એવું સમજો કે ફોનમાં જ એક છુપાયેલો જાસૂસ બેઠો છે જે બધું જ રેકોર્ડ કરી રહ્યો છે. પણ અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ કૌભાંડ માત્ર ટેકનોલોજીનું નથી. આ તો માનવ મનોવિજ્ઞાનનો ખેલ છે. સ્કેમર્સ આપણા મગજ સાથે રમે છે. આપણને ડરાવીને, લલચાવીને અને ઉતાવળ કરાવીને આપણી પાસે ખોટા નિર્ણયો લેવડાવે છે. જેમ કે નિષ્ણાત કૌશિક રે સમજાવે છે, આ વાર્તાઓ લોકોની ઈચ્છાઓ અથવા ડર પર રમે છે અને તર્કથી વિચારવાની શક્તિને બાયપાસ કરી દે છે. સાદા શબ્દોમાં કહીએ તો એ લોકો આપણને એટલા ડરાવી દે છે કે આપણે વિચારવાનું જ બંધ કરી દઈએ છીએ અને બસ જે કે એમ કરવા લાગીએ છીએ. અને એ જ ક્ષણે તેઓ જીતી જાય છે. તો એ લોકો કયા બટન દબાવે છે? પહેલું છે ડર. તમારું ખાતું બ્લોક થઈ જશે. બીજું, લાલચ. તમે 5 લાખની લોટરી જીત્યા છો. ત્રીજું, ઉતાવળ. આ ઓફર માત્ર 5 મિનિટ માટે છે. ચોથું, સત્તાનો દેખાવ. હું બેંકમાંથી બોલું છું. અને ક્યારેક તો વિશ્વાસનો પણ દુરુપયોગ થાય છે. આ લિંક મારા મિત્રે મોકલી છે, એટલે સુરક્ષિત જ હશે. એ લોકોને બરાબર ખબર છે કે આમાંથી કઈ ચાવી આપણા તર્કનું તાળું ખોલી નાખશે. તો હવે સૌથી મહત્વપૂર્ણ સવાલ, આ અદૃશ્ય દુશ્મનથી બચી કેવી રીતે શકાય? સારા સમાચાર એ છે કે થોડીક સાવધાની અને જાગૃતિથી પોતાની જાતને સંપૂર્ણપણે સુરક્ષિત રાખી શકાય છે. ચાલો આપણી પોતાની ડિજિટલ ઢાલ બનાવવા માટેના કેટલાક સરળ પણ શક્તિશાળી નિયમો જોઈએ. આ ટેબલ આપણી સુરક્ષાનો નકશો છે. પણ જો માત્ર એક જ નિયમ યાદ રાખવો હોય તો તે આ છે: ક્યારે પણ વોટ્સએપ, SMS કે કોઈ પણ અજાણી લિંક પરથી APK ફાઇલ ઇન્સ્ટોલ કરશો નહીં. બસ આટલું જ. આ એક નિયમ 99% કૌભાંડોથી બચાવી લેશે. બાકીના નિયમો પણ એટલા જ સરળ છે. કોઈ પણ બેંક ક્યારેય પિન કે OTP નહીં પૂછે. અને જો કોઈ શંકાસ્પદ કોલ આવે તો ફોન કાપીને બેંકના સાચા નંબર પર જાતે જ ફોન કરી લેવાનો. આ વાક્ય તો મગજમાં કાયમ માટે લખી લો. કોઈ પણ અસલી બેંક, કોઈ પણ સાચી નાણાકીય સંસ્થા ક્યારેય ફોન પર પાસવર્ડ, પિન કે OTP જેવી ગુપ્ત માહિતી નહીં પૂછે.
અને તેઓ ક્યારેય કોઈ સમસ્યાને ઉકેલવા માટે કોઈ અજાણી એપ ડાઉનલોડ કરવાનું કહેશે નહીં. જો કોઈ આવું કરે તો તે 100% કૌભાંડ છે. આમાં કોઈ અપવાદ નથી. હવે ચાલો એક ખરાબ પરિસ્થિતિની વાત કરીએ કે ભૂલ થઈ ગઈ અને કોઈ શિકાર બની ગયું. તો સૌથી પહેલાં ગભરાવાની જરૂર નથી. જો તરત જ અને સાચા પગલાં ભરવામાં આવે તો નુકસાનને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે. આ રહ્યો ઇમરજન્સી એક્શન પ્લાન. 3 તાત્કાલિક પગલાં. નંબર 1, ડિસ્કનેક્ટ. તરત જ ફોનનું વાઇફાઈ અને મોબાઈલ ડેટા બંધ કરી દો. આનાથી હેકરનું કનેક્શન કપાઈ જશે. નંબર 2, જાણ કરો. 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના તમારી બેંક્સને ફોન કરીને કાર્ડ અને એકાઉન્ટ્સ બ્લોક કરાવી દો. અને નંબર 3, રિપોર્ટ કરો. તરત જ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર જાણ કરો. આ નંબર ફોનમાં આજે જ સેવ કરી લો. 1930 1930. આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં જેટલી જલ્દી આ નંબર પર ફોન કરવામાં આવે, પૈસા પાછા મળવાની શક્યતા તેટલી જ વધી જાય છે. યાદ રાખો, 1930. અને આ આખા વિશ્લેષણનો સાર આ એક વાક્યમાં છે. આજના ડિજિટલ યુગમાં પૈસાની સુરક્ષા બેંકના લોકરમાં નથી, પણ આપણા પોતાના હાથમાં, આપણા ફોનની સુરક્ષામાં છે. સ્કેમર્સ બેંકની દિવાલ નથી તોડતા. તેઓ આપણને છેતરીને આપણા જ ફોનના દરવાજાથી અંદર આવે છે. આપણો ફોન જ તિજોરી છે અને તેની ચાવી પણ. આ જાણકારી માત્ર પોતાના માટે નથી. એક ક્ષણ માટે વિચારો. આપણા પરિવારમાં, આપણા મિત્ર વર્તુળમાં એવું કોણ છે જે કદાચ આ કૌભાંડો વિશે ઓછું જાણે છે? આપણા માતા-પિતા? આપણા વડીલો? આ માહિતી એમની સાથે જરૂર શેર કરજો. કારણ કે ડિજિટલ સુરક્ષા એ વ્યક્તિગત નહીં, પણ એક સામૂહિક જવાબદારી છે. સતર્ક રહો અને એકબીજાને સુરક્ષિત રાખો.